રાજકોટ એસઓજીએ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો. બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે બામણબોર ગામ જવાના રસ્તા પાસે પાડી રેડ. 100 ગાંજાનો કુલ જથ્થો 204.900 ગ્રામ કી 1,02,45,000 રૂપિયાનો ગેરકાયદેસર ગાંજો પકડી પાડ્યો. 100 ડ્રાઈવર અને ક્લીનર મહંમદ ઉર્ફે કાળો હુસેનભાઈ ફકીર, અરબાજ સલીમભાઈ સંધીને પકડી પાડ્યા. રમીઝ ઉર્ફે માયો રજાકભાઈ જંગલેશ્વરવાળાએ પકડાયેલ બંને ઇસમોને એક ટ્રીપ પૈકી 20,000 રૂપિયા આપવાનું કબૂલ્યું. આરોપી અમિત ઉર્ફે ગુરખો હડાળા મોરબી રોડવાળાએ પકડાયેલ ગાંજાનો જથ્થો ઓડિશા ખાતેથી પૂરો પાડ્યો. ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે ટ્રકમાં ભરેલ સ્ટીલના પાઇપ, મોબાઈલ મળી કુલ 1,55,73,730નો મુદ્દામાલ કર્યો કબજે. અહેવાલ સંજય પોપટ. ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ડીડી સાહેબ, મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ, રાજેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી. એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બાવનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો જે છે એ ઓડિશાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવીઆઈ બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે. અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે.